નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કાલિદાસ કા પ્રાણી પ્રેમ પાઠનો પહેલો ભાગ આપણે જોયો અને એ પ્રથમ વિડીયોની અંદર આપણે જોયું કે એક ઘાયલ હરિણ શાવક યાને કે હરણના બચ્ચાને કાલિદાસ લઈને આવે છે ઘરમાં અને એને પોતાના હાથથી એના પ્રેમથી એના ઉપર હાથ ફેરવે છે, એની સાથે વાતો કરે છે અને એને જે ઘાવ પડેલો છે એ કોઈક શિકારીના બાણથી ઘાયલ થયું છે. એ શિકારી કોણ છે? દંતુલ છે. દંતુલ કોણ છે? તો કે એક ઉજ્જૈનીનો એ રાજકુમાર છે. તો એના બાણો વડે ઘાયલ થયેલું છે. આપણે પહેલા વિડીયોની અંદર કેટલાક પ્રશ્નો પણ જોયા હતા કે હરિણ શાવક इनमें से किसके बाणों से घायल हुआ था? तो हरिणी शावक दंतुल के बाणों से घायल हुआ था. घायल थયેલા હરણના બચ્ચા ઉપર કાલિદાસ લેપ લગાવી રહ્યા છે. કિસકા લેપ? ધ્રુત કા લેપ. ધ્રુત યાને ઘી. તો ઘાયલ થયેલા હરણના બચ્ચા ઉપર કાલિદાસ ઘીનો લેપ લગાવી રહ્યા હતા. આપણે એના માટે બીજો પ્રશ્ન પણ જોયો હતો કે કાલિદાસ હરિણ શાવક के अंगों पर खाली जगह का लेप लगाना चाहती हैं तो ध्रुत का लेप लगाना चाहती हैं. छेल्ले आपणे जोयुं कि मेरी वेशभूषा इस बात का परिचय देती है कि मैं यहाँ का निवासी नहीं हूँ. यह वाक्य कौन कहता है? तो आ वाक्य दंतुल એટલે કે ઉજ્જૈનીનો જે રાજપુરુષ છે એ આ વાક્ય બોલે છે. તો મિત્રો આપણે જોયું કે ઘાયલ હરિણ શાવક એટલે કે હરણના બચ્ચાને લઈને આવે છે, એના ઘા ઉપર ધૂળનો લેપ લગાવે છે, પછી એ મલ્લિકાને કહે છે, મલ્લિકા એના માટે દૂધ લાવે છે, એને દૂધ પાય છે અને કાલિદાસ જ્યારે એ હરણના બચ્ચાને પોતાના ખોળામાં લઈને બેઠેલા હોય છે ત્યારે કોઈક એક રાજપુરુષ એટલે કે દંતુલ, ઉજ્જૈનીનો રાજપુરુષ દંતુલ આવે છે અને એ કહે છે કે આ હરણ શાવક ઉપર એટલે કે હરણના બચ્ચા ઉપર મારો અધિકાર છે. કેમ કે આ હરણ શાવકનું બચ્ચું મારા બાણો વડે ઘાયલ થયું છે એટલે એના ઉપર મારો અધિકાર છે. જ્યારે કાલિદાસ એમને જણાવે છે કે મારવાવાળા કરતાં બચાવવાવાળો મોટો છે, એ ન્યાયે આ હરણનું બચ્ચું હું તને આપવાનો નથી. અને આ બંને વચ્ચે ચર્ચા ચાલે છે અને આપણે અહીંયા છેલ્લે જોયું કે मैं तुम्हारे दृष्टि की प्रशंसा करता हूँ, मेरी वेशभूषा ही इस बात का परिचय देती है कि मैं यहाँ का निवासी नहीं हूँ. આપણે આ જોયો સવાલ કે આ વાક્ય કોણ બોલે છે? દંતુલ બોલે છે કે મારી વેશભૂષા જે બતાવી આપે છે કે હું આ વિસ્તારનો વતની નથી. कालिदास मैं तुम्हारी वेशभूषा को देखकर नहीं कह रहा. दंतुल तो क्या मेरे ललाट की रेखाओं को देखकर? ललाट यानी कि कपाड़. શું મારા કપાળની રેખાઓ જોઈને તું કહે છે? जान पड़ता है चोरी के अतिरिक्त सामुद्रिक का भी अभ्यास करते हो. અને કટાક્ષમાં કહે છે કે એવું લાગે છે કે ચોરી કરવાનું તો તું જાણે જ છે, પણ ચોરી કરવાની સાથે સામુદ્રિક યાને કે જ્યોતિષીનું જ્ઞાન પણ તું ધરાવે છે. અને આ બધી વાતો મલ્લિકા સાંભળે છે અને મલ્લિકાને ખોટું લાગે છે, એ ગુસ્સે થાય છે. मल्लिका चोट खाए इसी कुछ आगे आती है. तुम्हें ऐसा लांछन लगाते लज्जा नहीं आती? એવું लांछन लगावटा तने शर्म नहीं आवती? दंतुल क्षमा चाहता हूँ देवी, परंतु यह हरिण शावक जिसे बाहों में लिए हैं मेरे बाण से आहट हुआ है और यह मेरी संपत्ति है. मेरी संपत्ति मुझे लौटा तो देंगी. એટલે આ ઘાયલ થયેલું હરણનું બચ્ચું એ મારા બાણો વડે ઘાયલ થયેલું છે એટલે એ મારી સંપત્તિ છે અને એ તમારે મને આપી દેવી જોઈએ. ત્યારે કાલિદાસ તરત જ જવાબ આપે છે, इस प्रदेश में हिरण का आखेट नहीं होता राजपुरुष. आखेट यानी शिकार. कि हमारा विस्तार अंदर हरणना शिकार ऊपर प्रतिबंध है. तुम बाहर से आए हो इसलिए इतना ही पर्याप्त है कि हम इसके लिए तुम्हें अपराधी न माने. तो बीजा प्रदेशનો વતની છે એટલે તારા માટે એટલું જ પૂરતું છે કે અમે તને અપરાધી માનતા નથી. कालिदास दंतुल जो राजपुरुष के अपराध तो राजपुरुष के अपराध का निर्णय गांववासी करेंगे. ये राज्यનો રાજપુરુષ છે
એટલે રાજપુરુષનો નિર્ણય, એના અપરાધનો નિર્ણય શું ગામના લોકો કરશે? ग्रामीण युवक अपराध और न्याय का पदार्थ भी शब्दार्थ भी जानते हो। कालिदास, ये शब्द और अर्थ पर शब्द और अर्थ राजपुरुषों की संपत्ति है, यह जानकर आश्चर्य हुआ। शब्द અને અર્થ એ કંઈ રાજપુરુષોની સંપત્તિ નથી. આપણને પણ આપણા વિચારો રજૂ કરવાના આપણને અભિવ્યક્તિની સ્વતંત્રતા મળેલી છે અને મને જાણીને નવાઈ લાગે છે કે શબ્દ અને અર્થ એ રાજપુરુષોની કંઈ સંપત્તિ નથી. दंतुल, समझदार व्यक्ति जान पड़ती हो, फिर भी नहीं जानते कि राजपुरुषों के अधिकार बहुत दूर तक आते हैं। मुझे देर हो रही है, यह हरिण शावक मुझे दे दो। કે મારે દૂર સુધી જવાનું છે, મારી પાસે અધિકારો છે, હું તમને એના માટે સજા પણ કરી શકું છું, માટે આ હરણનું બચ્ચું મને આપી દો. कालिदास, यह हरिण शावक इस पार्वत्य भूमि की संपत्ति है। पार्वत्य भूमि यानी पर्वतीय प्रदेशनी ये संपत्ति है। राजपुरुष और इसी पार्वत्य भूमि के निवासी हम उसके सजातीय है। અમે અને પ્રાણીમાં અમે કોઈ ભેદ જોતા નથી. સજાતી એટલે અમારી જાતિનું જ છે, અમારી વચ્ચે કોઈ ભેદ નથી. तुम यह सोचकर भूल रहे हो कि हम इसे तुम्हारे हाथ में सौंप देंगे। मल्लिका, इसे अंदर ले जाओ। तल्प या किसी आस्तरण यानी पथारी, तल्प અને આસ્તરણ એટલે પથારી. એટલામાં અંબિકા સહસા અંદર આતી है. આપણે જોયું કે નવું પાત્ર આવે છે અંબિકા. અંબિકા કોણ છે? તો કે એ મલ્લિકાની માતાજી છે. અંબિકા, इस घर के तल्प और आस्तरण हरिण शावकों के लिए नहीं है. એટલે અંબિકા આપણે જોયું કે થોડી ગુસ્સામાં પણ હતી. કેમ? તો કે આપણે જોયું કે મલ્લિકા કાલિદાસ સાથે વરસાદવાળા વાતાવરણની અંદર ફરવા માટે ગઈ હતી અને એની સાથે જવાને કારણે જે ભીંજાઈને આવી હતી એનાથી અપવાદ થશે એ ન્યાય અંબિકા મલ્લિકા ઉપર ગુસ્સે ભરાઈ હતી અને એમાં ફરી પાછો આવો પ્રસંગ બન્યો કે પેલો હરણને આરામ કરવા માટે પથારી ઉપર સુવડાવવાની વાત કરી. એટલે અંબિકાએ તરત કીધું, तल्प और आस्तरण हरिण शावकों के लिए नहीं है। मल्लिका, तुम देख रही हो माँ? મલ્લિકાએ કીધું કે માં અત્યારે કેવી પરિસ્થિતિ છે તે તું જોઈ છે? અંબિકા, हाँ देख रही हूँ, इसलिए तो कह रही हूँ, तल्प और आस्तरण मनुष्यों के सोने के लिए है, पशुओं के लिए नहीं। कालिदास, इसे मुझे दे दो मल्लिका। दूध का भाजन नीचे रख देता है. भाजन यानी पात्र, दूधનું પાત્ર એ નીચે મૂકી દે છે और बढ़कर हरिण शावक को अपने बाहों में ले लेता है. इसके लिए मेरी बाहों का आस्तरण ही पर्याप्त है. ભલે તારી માં એને પથારી ઉપર સુવડાવવા માટે ના પાડે છે તો કંઈ વાંધો નહીં, મારું શરીરનું, મારી બાહ યાની કે પોતાના હાથ અને પોતાનું શરીર જ એના માટે પથારી સમાન છે, પર્યાપ્ત છે. मैं इसे घर ले जाऊंगा, द्वार की ओर चल देता है. दंतुल, और राजपुरुष दंतुल तुम्हें ले जाते देखता रहेगा. तू એને ઘરે લઈ જશે અને દંતુલે જોતો રહેશે. कालिदास, यह राजपुरुष की रुचि पर निर्भर करता है. હવે લેજવું કે નહીં લેજવા દેવું એ રાજપુરુષના રસ ઉપર આધાર રાખે છે. કે बिना उसकी ओर देखे ड्योढ़ी में चला जाता है. ड्योढ़ी यानी કે ઘરના દરવાજા પાસે, ઘરનો દરવાજો એટલે ड्योढ़ी यानी ઘરના દરવાજા પાસે જાય છે. दंतुल, राजपुरुष की रुचि अरुचि क्या होती है संभवतः इसका परिचय तुम्हें देना आवश्यक होगा. कालिदास बाहर जाता है, केवल उसका शब्द ही सुनाई देता है. कालिदास, संभवतः शक्य છે. મને એવું લાગે છે કે રાજપુરુષની રુચિ અરુચિ શું હોય છે એ મારે તને બતાવી દેવું જોઈએ. એમની પાસે અધિકાર છે, સત્તા છે, એટલે એ કહે છે. કાલિદાસ કહે છે સંભવતઃ એટલે શક્ય છે. दंतुल, संभवतः तलवार की मूठ पर हाथ रखे उसे उसके पीछे जाना चाहता है. मल्लिका शीघ्रता से द्वार के सामने खड़ी हो जाती है. तलवाરની મૂઠ એટલે તલવાર જે મિયાનમાં હોય એની બહાર જે પકડવાનો ભાગ હોય એને તલવારની મૂઠ કહેવાય. તો
કાલિદાસ હરણના બચ્ચાને લઈ જાય છે, દંતુલને ગમતું નથી અને દંતુલ તલવાર ઉપર મૂઠ ઉપર હાથ રાખીને એને ગભરાવવા માટે અથવા મારવા માટે એની પાછળ જવા માંગે છે, પણ મલ્લિકા શીઘ્રતા એટલે કે ઉતાવળ કરીને ઘરના દરવાજા પાસે આવી જાય છે. मल्लिका, ठहरो राजपुरुष, हरिण शावक के लिए हठ मत करो, तुम्हारे लिए प्रश्न अधिकार का है, उनके लिए संवेदना का. मल्लिका सरस बात करे छे कि राजपुरुष उतावળ नहीं करो, हरण शावक એટલે કે હરણનું બચ્ચું માટે તમે હઠ છોડી દો, તમારા માટે એ પ્રશ્ન અધિકારનો છે. પણ કાલિદાસ એ પ્રાણી પ્રેમી વ્યક્તિ છે, એનામાં સંવેદના છે, એના માટે એ પ્રશ્ન કેવો છે? સંવેદનાનો છે, એ દયાળુ છે અને પ્રાણી માત્ર પ્રત્યે, પ્રાણી પક્ષી પ્રત્યે ખૂબ દયાની ભાવના છે, એટલે એ તમને આપશે નહીં. कालिदास निशस्त्र होते हुए भी तुम्हारे शस्त्र की चिंता नहीं करेंगे. भले तुम्हारी पासे तलवार है, एमनी पासे कोई शस्त्र नहीं. मित्रों, अहींया एक बीजो शब्द आवे छे, शस्त्र अने अस्त्र. बेना अर्थभेद समजवा जेवा छे. शस्त्र एटले हाथमां हाथथी चलावायो. आपणे तो अत्यार सुधी खबर हती के शस्त्र ने अस्त्र एक ज छे, पण शस्त्र एटले हाथथी चलावाय, जेम के तलवार वगैरे. ज्यारे अस्त्र एटले फेंकीने चलाववामां आवे, जेम के भालो. एटले शस्त्र एटले तलवार, एना शस्त्रनी अंदर तलवार आवे अने अस्त्रनी अंदर भालो वगैरे साधनो आवे. एटले शस्त्र ने अर्थनो अस्त्रनो अर्थ अलग अलग थाय छे. तो कालिदास निशस्त्र होवा छतां पण ए तमारी चिंता करशे नहीं. कालिदास, दंतुल कहे छे, कालिदास तुम्हारा अर्थ है मैं जिनसे हरिण शावक के लिए तर्क कर रहा था वे कवि कालिदास हैं? जो कालिदास આપણે જોયું કે ઋતુ સંહારના રચયિતા છે અને ઋતુ સંહારનું એમણે રચના કરી છે. અને એ જે ઋતુ સંહાર છે એ જે ઉજ્જૈનીના રાજા છે, મિત્રો ઉજ્જૈનીનો જે રાજા છે, રાજા વિક્રમાદિત્ય, એમણે પણ આ ઋતુ સંહાર વાંચ્યું છે. એટલે કાલિદાસ એ ખૂબ મોટા કવિ છે અને એની ખ્યાતિ ચારે બાજુ ફેલાયેલી છે. રાજા સુધી એની ખ્યાતિ પહોંચી છે. અને જે રાજાના દરબારમાં જે 9 રત્નો છે કવિઓની અંદર, એમાં કાલિદાસ પણ એક છે. છતાં પણ દંતુલ પાસે કાલિદાસ પોતે મોટા કવિ હોવાની વાત ક્યારેય કરતા નથી. પોતે મોટા છે એવું પણ એવું એમની પાસે કહેતા નથી. પણ દંતુલ કાલિદાસને ઓળખે છે એટલે કહે છે कि कालिदास तुम्हारा अर्थ है मैं जिनसे हरिण शावक के लिए तर्क कर रहा था वे कवि कालिदास हैं? मल्लिका, हाँ हाँ, परंतु तुम यह कैसे जानते हो कि कालिदास कवि है? दंतुल, कैसे जानता हूँ? उज्जैनी की राज्यसभा का प्रत्येक व्यक्ति ऋतु संहार के लेखक कवि कालिदास को जानता है. मल्लिका, उज्जैनी की राज्यसभा का प्रत्येक व्यक्ति उन्हें जानता है. कालिदास आटલું મોટું વ્યક્તિત્વ છે એ મલ્લિકા પણ બરાબર જાણતી નથી. અને જ્યારે દંતુલ કહે છે કે ઉજ્જૈનીની રાજસભાનો પ્રત્યેક વ્યક્તિ એમને ઓળખે છે, તો મલ્લિકાને પણ આશ્ચર્ય થાય છે. दंतुल, सम्राट ने स्वयं ऋतु संहार पढ़ा और उनकी प्रशंसा की है, इसीलिए आज उज्जैनी का राज्य ऋतु संहार के लेखक का सम्मान करता है और उन्हें राजकवि का सम्मान देना चाहता है. आचार्य वरुरुचि इस उद्देश्य से ही उज्जैनी से यहाँ आए हैं. એટલે આચાર્ય વરુરુચિ આવ્યા છે, એમની સાથે દંતુલ પણ આવ્યા છે અને એ કવિ કાલિદાસને આમંત્રણ આપવા માટે આવ્યા છે કે ઉજ્જૈનીના જે રાજા છે, રાજા વિક્રમાદિત્ય, એમનું શું કરવા માંગે છે? સન્માન કરવા માંગે છે રાજકવિના रूपમાં. મલ્લિકા સુનકર સ્તંભિત सी हो रहती है. મલ્લિકાને પણ આ કંઈક बात आश्चर्यचकित करी दे छे. मल्लिका, उज्जैनी का राज्य उन्हें सम्मान देना चाहता है, राजकवि का आसन. दंतुल, मुझे खेद है, मैंने उसके साथ अशिष्टता का व्यवहार किया, मुझे जाकर उनसे क्षमा मांगनी चाहिए. मित्रों, कालिदासનું કેવું
વ્યક્તિત્વ છે, કેવું ભવ્ય છે. આપણે પણ આવું વ્યક્તિત્વ બનાવવું જોઈએ કે જેથી આપણું નામ સાંભળીને માણસ પોતાની જીદ અને એ છોડી દે. તો મિત્રો આપણે અહીંયા આગળ જોયું કે કાલિદાસનું વ્યક્તિત્વ કેવું છે, એમનો પ્રાણી પ્રેમ કેવો છે. મિત્રો આ સ્વાધ્યાયની અંદર એક વાક્યના 2-3 વાક્યના 4-5 વાક્યના જે પ્રશ્નો આપેલા છે એ પ્રશ્નો તમારે લખવાના છે. આશય સ્પષ્ટ કીજીએ લખવાનું છે અને કેટલુંક વ્યાકરણ આપેલું છે. એની અંદર સમાનાર્થી શબ્દ, ભાવવાચક સંજ્ઞા, વિશેષણ આટલું લખવાનું છે. સમાસ તમારે લખવાના નથી. સમાસ આપણે વ્યાકરણની અંદર એક વિડીયોની અંદર ચલાવીશું. એ સમાસ ચાલી જાય પછી તમારે સમાસ લખવાના છે. અસ્તુ.